સુત મહારાજે વ્યાસજીનું ચરિત્ર સંભળાયું. પરાશરના પુત્ર છે વ્યાસ, પારાશર્ય કહેવાય. બદ્રિકાશ્રમમાં બોર ખાઈ ખાઈ તપસ્યા કરી બાદરાયણ કહેવાયા. વેદને વ્યવસ્થિત કર્યા અને વેદની પરંપરા ચલાવી માટે વેદવ્યાસ કહેવાયા. વેદોનો અધિકાર નહોતો, એને માટે પુરાણો અને ઇતિહાસ લખ્યા. બે ઇતિહાસ આપણે ત્યાં, રામાયણ અને મહાભારત, અને બીજા બધા પુરાણો. અને એ પુરાણ અને ઇતિહાસ દ્વારા વેદોનો અર્થ સ્ટોરિકલી, પોએટિકલી પ્રેઝન્ટ કરી લોકોને સમજાવ્યો વેદોનો અર્થ. તોય વ્યાસજીને સંતોષ ન થયો પોતાના કાર્યથી. અશાંત વ્યાસજી પોતાના આશ્રમમાં બેઠા છે, ત્યાં દેવર્ષિ નારદ આવે છે. નારદજીનું સ્વાગત પૂજન કર્યું વ્યાસજીએ. નારદજી પૂછે છે વ્યાસજીને, કેમ આમ અશાંત દેખાવ છો? તમે તો બહુ મોટું કામ કર્યું. સનાતન ધર્મ ઉપર તમે જે ઉપકાર કર્યો છે સુવર્ણ પૃષ્ઠ ઉપર લખાશે. વ્યાસજીએ કહ્યું, બરાબર, તમે વખાણ કરો તે, પણ મને સંતોષ નથી, મને શાંતિ નથી. અસ્ત્યેવ મે સર્વમિદં ત્વયોક્તમ તથાપિ નાત્મા પરિતુષ્યતે મે તન્મૂલમવ્યક્તમગાધ બોધમ પૃચ્છામહે ત્વાત્મભવાત્મભૂતમ. નારદજી, આપને હું પૂછું છું, મારા અસંતોષ, મારી અશાંતિનું કારણ શું છે? નારદજી બોલ્યા, પૂછ્યું છે તો કહું છું. પૂછવામાં આવે ના નહીં ત્યાં સુધી બોલાય નહીં. અપૃષ્ટો ન બ્રુયા. નહીં તો કોક આપણને તારું ડાપણ તારી પાસે રાખ ભાઈ. પૂછ્યું છે વ્યાસજીએ એટલે નારદ કહે છે, કહું છું. ભગવાનના નિર્મળ યશને ગાયા વિના તમે જેટલું લખ્યું છે, ગાયું છે, એ બધું વૃથા છે. તમે જ્ઞાન અને વૈરાગ્યની વાતો બહુ કરી, પણ તમે ભક્તિનો મહિમા ન કાયો. હરિભક્તિ વગર આંતરિક સંતોષ, શાંતિ, આનંદ નહીં મળે. નારદજી આવું કહે છે નહીં, પોતાનો અનુભવ કહે છે. કબીર કહે ને, મેં કહેતા આંખ ન દેખી. આ અનુભવની વાત. મહાદેવ કથા સંભળાવે છે પાર્વતીને, તો ઉમા કહું મેં અનુભવ અપના. એ ખાલી ઉપદેશ નથી, એ પોતાનો અનુભવ છે. નારદજી પોતાના પૂર્વ જન્મની કથા સંભળાવે છે કે હું દાસીનો દીકરો હતો પૂર્વ જન્મમાં, આની પહેલાના જન્મમાં. મારી માં શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણોને ત્યાં કામ કરતી, વાસણ માંજવાના, વાહિંદા કરવાનું, સફાઈ કરવાનું. હારા નોકર મળે એ ભગવાનની દયા, અને હારી જગ્યાએ નોકરી મળે એ ભગવાનની દયા. સમર્થ સદગુરુ મળે એ ભાગ્ય, અને હારા ચેલા મળે ને તોય ગુરુ ધન્ય. તો ઓલું છે ને કે ગુરુજી આમ આરતી ઉતારતા ઉતારતા આમ લાંબી દાઢી, તે અડી ગઈ દાઢીને આરતી, તે એમાં દાઢી હળગી. તો તરત ગુરુજી બોલે, લે ચેલા 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 દાઢી હળગી મારી. તો કે ઉભા રહ્યો ગુરુજી, હમણાં બીડી હળગાવી લો.
હવે ગુરુજીની હળકતી દાઢીએ બીડી હળગાવવાની વાત કરે એ ચેલા એ ઠાર. રાતનો સમય હતો, ચોમાસાનો વખત, સુવાની તૈયારી કરતા હતા ગુરુ ચેલો. તો ગુરુજી કે ચેલાને, પેલા જાતો જરાક બહાર જઈને જોતો વરસાદ ચાલુ છે કે બંધ થઈ ગયો. તો ગુરુ હુવે એ પેલા તો આવડો બેહી ગયો હેઠે, હેઠે એની પથારી. એ કે ગુરુજી હમણાં બિલાડી આવી બહારથી, માથે હાથ ફેરવી લ્યો ને, ભીની હોય તો ચાલુ. પણ ઊભો થયો નહીં. એટલે ગુરુજી કે દીવો તો બુજાવી દે, દીવો રામ કરી દે, અંધારામાં ઊંઘ આવશે. તો આંખ્યું બંધ કરી જાઓ ને ગુરુજી, એટલે અંધારું. ગુરુની સેવા ચાલે છે, ગુરુની આજ્ઞાનું પાલન. ત્યાં ગુરુજી કે દરવાજો તો બંધ કર, સૂતા પહેલા દરવાજો તો બંધ કર. ત્યાં તો આ લાંબો થઈને હુઈ ગયો, માથે ઓઢી લીધું ને અંદરથી બોલ્યો, બે કામ મેં કર્યા, એક તમારાથી ન થાય. આવા ચેલા જે ગુરુને મળે, બોલો, એને હુતા હુતા બે કામ કર્યા, કે બે મેં કર્યા, એક તમારાથી ન થાય. ગુરુજી આળહ તમારા અંગમાં ગળી ગઈ. ઊભા થાવ, ઊભા થાવ, ક્યાંક હાથ પગ હલાવો, હરતા ફરતા રહો. ઘણા ચેલા ગુરુજીને ઉપદેશ આપે. તો સારા નોકર મળે એ ભગવાનની દયા, અને સારી જગ્યાએ નોકરી મળે. ઘણા એમ કે ને પગાર ભલે થોડો ઓછો મળે પણ આ જગ્યા છોડવી નથી. અહીંયા કામ કરવાની જે મજા છે, અહીંયા જે એક વર્ક કલ્ચર ડેવલપ થયું છે. પગાર થોડો ઓછો છે, આના કરતાં બીજે જઈએ તો વધારે પગાર મળી શકે, પણ અહીંયા જે કામનો સંતોષ છે. તો મારી માને નોકરી મળી પણ સારી જગ્યાએ, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણોને ત્યાં, જ્યાં નિત્ય ભગવાનની પૂજા થતી, નિત્ય યજ્ઞ થતા. કોઈ પણ સાધુ સંતો આવે તો એમનો ઉતારો એમને ત્યાં હોય. સેવાનો અમને લાભ મળે, સાધુ સંતોના દર્શન અને એના સત્સંગનો લાભ મળે. એકવાર સંતો પધાર્યા, મારી માં તો કામમાં લાગેલી રહેતી, પણ સંતોના સત્સંગને હું થોડો દૂર બેસીને સાંભળતો. એ બધા કીર્તન કરતા હોય મસ્તીથી, તો હું પણ આંખ્યું બંધ કરીને ભગવાનનું નામ લઉં, ભગવાનના નામની ધૂન બોલીએ. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, મારા નારાયણ નામની હો માળા છે ડોકમાં, મારા નારાયણ નામની હો માળા છે ડોકમાં. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, અવળું ચલાય નહીં, માળા છે ડોકમાં. અવળું ચલાય નહીં હો માળા છે ડોકમાં. મારા ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ભગવાન નામ સંકીર્તન થતું, ભજન થતા, શાસ્ત્ર ચર્ચા થતી, હું દૂર બેસીને સાંભળતો. મને બાળક જાણી અને આટલી નાની ઉંમરમાં તે સત્સંગમાં આટલી રુચિ લે છે, એ જોઈ અને સંતોને મારા ઉપર ખૂબ પ્રેમ ઉભરાણો, મને ખૂબ આશીર્વાદ આપે. એકવાર સંતો બધા જમી લીધા, એ પછી એના હેઠા પતરાવલા જોઈને
બ્રાહ્મણે કોઈ મને સેવા સોંપી, એ બેટા આ બધી પત્રાવલીઓ બહાર લઈ જા બેટા. એટલે હું એ બધા જ પત્રાવલીને લઈ, મને સેવા મળી, રાજી થઈને બહાર ગયો. સંતો જમી લીધા એ પછી એમનો પ્રસાદ મને ને મારી માને મળતો. એ પ્રસાદ લેતા મારા બધા જ પાપ બળીને ભસ્મ થયા, અને પાપ બળીને ભસ્મ થતા ભગવાનના ભજનમાં રુચિ થઈ, અનુરાગ વધ્યો. ઘણીવાર આપણા પાપ આપણને ભગવાનમાં પ્રેમ થવા દેતા નથી. ભગવાનના નામમાં જે અનુરાગ થવો જોઈએ, ભજનમાં જે આનંદ આવવો જોઈએ, એ નથી આવતો. એનું કારણ આપણા પાપ. સમજાવું, મિશ્રી મીઠી હોય છે, મિશ્રી મીઠી હોય, પણ પિત્તનો પ્રકોપ જેને થયો હોય ને એને મિશ્રી મીઠી ન લાગે. એમ પાપરૂપી પિત્તનો પ્રકોપ થયો હોય એને ભગવાનનું નામ બહુ મધુર છે. મધુર મધુર નામ સીતારામ સીતારામ. પણ એને માળા કરવાનું મન ન થાય, એને સંકીર્તનમાં મન ન લાગે, એને ભગવાનની કથામાં સત્સંગમાં એનું મન ન ચોંટે. પાપ રોકે, એ આનંદ નથી અનુભવવા દેતા. તો એ માણસે શું કરવાનું? તો કે પિત્તના રોગીએ ભલે મિશ્રી મીઠી ન લાગે તો એ મિશ્રીનું સેવન કરવું, કારણ કે એ જ ઔષધિ છે. પિત્તના રોગી હોય ને એને બહુ મરચાંનું ખાવા, તીખું ન ખાવું, અતિશય ખાટા પદાર્થો, અથાણા ખાટા, તળેલું, ભજીયા બટેટાવડા બધું બંધ કરવું. પૂછી લ્યો તમે કોઈ વૈદ્યને, ના પાડશે. એનાથી પિત્ત વધે. એને બદલે શું કરવાનું? એને મધુર રસનું સેવન કરવાનું. મિશ્રી મધુર છે, એનું સેવન કરતા ધીરે 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 પિત્તનો પ્રકોપ શાંત થાય. ભગવાનના નામની મિશ્રી, ભલે આપણને મજા ના આવે શરૂઆતમાં આપણા પાપને કારણે, તોય નામ લેવું. ત્યારે ભગવાનનું નામ ઔષધિનું કામ કરે. રામ નામ કી ઔષધિ ખરી રીતિ સે ખાય. જેમ 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 મિશ્રીનું સેવન કરતો જશે તેમ તેમ પિત્તનો પ્રકોપ શાંત થતો જશે, અને જેમ જેમ પિત્તનો પ્રકોપ શાંત થતો જાય તેમ તેમ મિશ્રીની મધુરતાનો અનુભવ થવા માંડે. એ મિશ્રીની મધુરતાનો અનુભવ થાય તો સમજવાનું રોગ શાંત થતો જાય છે. એમ ભલે ભગવાનના નામમાં આનંદ ના આવતો હોય તોય નામ જપ કરવાનું. ઔષધિ કદાચ ન ભાવે એવી હોય તોય લેવાની. દવા દવા છે તો જ રોગ મટે. શરૂઆતમાં ભગવાનનું નામ દવા જેવું, ન બહુ ગમે તોય લેવાનું. અને એમ કરતા 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 ધીરે 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 નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ, ભાગવતનો છેલ્લો શ્લોક. નામ સંકીર્તનથી, નામ સ્મરણથી જ પાપનો નાશ થશે. કથા શ્રવણથી, ભાગવતના મહાત્મ્યમાં લખ્યું છે કે ઘણીવાર આપણને હાવ આપણે આંગણે આવી ગઈ હોય કથા, ગંગા વહેતી વહેતી, તોય આપણને ઘરેથી નીકળીને એ કથા ગંગામાં સ્નાન કરવાનું મન ન થાય, કથા સાંભળવાનું મન ન થાય. આપણને કોણ કથામાં આવતા રોકે ખબર? આપણા પાપ. શું કામ? કોઈને મરવાનું મન થતું નથી, તો આપણા પાપને તે સમાપ્ત થઈ જવાનું મન કેવી રીતે થાય? પાપને ખબર છે કે આ જો કથામાં ગયો તો આપણે સમાપ્ત. પાપને સમાપ્ત થવાનું, મરવાનું ગમતું નથી, એટલે પાપ જ રોકે. ઘેર પડ્યો રે ને ટીવી જો, ટીવી કથામાં હું ડાંટ્યું છે. અરે કે સરસ સરસ ગરમ ગરમ છેલ્લે જમવાનું હોય. સારું તો 8:30 જાજે. 8:30 પછી જ ચાલુ થાય છે.
એટલે કહ્યું રામ નામ મેં આલસી ભોજન મેં હોશિયાર તુલસી ऐसे जीव को बार बार ધિક્કાર. એ તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને એમાં ભજા નહીં ભગવાન હેત ધરીને તો ખાશો જમના માર પેટ ભરીને માટે રામ નામ સંભાળ. મનુષ્ય અવતાર માંડ આપણા જૂના સંતવાણી નહીં ભગવાન હેત ધરીને માટે ખાશો જમના માર પેટ ભરીને માટે રામ નામ સંભાળ. એક તારા ઉપર કઈ પણ પાછી ફિર ન આવે મૂર્ખ મૂઢકમાં ભવસાગરની ભૂલવણીમાં ભવસાગરની ભૂલવણીમાં વીતી ગયા યુગ ચાર ફેરા કરીને તને મળ્યો મનુષ્ય અવતાર એમાં ભજા નહીં ભગવાન હેત ધરીને તો ખાશો જમના માર પેટ ભરીને માટે રામ નામ સંભાળ. જઠરાગ્નિ માં જુગતે રાખ્યો જઠરાગ્નિ માં જુગતે રાખ્યો નવ માસ નિર્ધાર સ્તુતિ કીધી તે અલબેલાની સ્તુતિ કીધી તે અલબેલાની પાર ધર્યો અવતાર માયા તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને એમાં ભજા નહીં ભગવાન હેત ધરીને તો ખાશો જમના માર પેટ ભરીને માટે રામ નામ સંભાળ. કળયુગ કૂડો રંગે રૂડો કળયુગ કૂડો રંગે રૂડો કે તન આવે પાર જપ તપ તીરથ કાઈ ન કર્યા જપ તપ તીરથ કાઈ ન કર્યા એક નામ આધાર કૃષ્ણ કહીએ તને મળ્યો મનુષ્ય અવતાર માર કરીને એમાં ભજા નહીં ભગવાન હેત ધરીને તો ખાશો જમના માર પેટ ભરીને માટે રામ નામ સંભાળ. માટે રામ નામ માટે રામ નામ સંભાળ. આપણી દેશી સંતવાણી
કદાચ આફ્રિકામાં આપણા વડીલો આવ્યા ને ત્યારે આ ગવાતા હશે, ત્યારે આ ભજન હિરજી બાપા યાદ આવે ને, નકુરુ. મારા પ્રાગજીભાઈ લાડવાનું શરીર શાંત થઈ ગયું, લંડન. આ બધા હિરજી બાપાના, દામજી બાપા સોની, મગન બાપા, રામ બાપા, એનું શરીર શાંત થઈ ગયું. આ બધાએ હિરજી બાપાના શિષ્યો. ખૂબ ધર્મનો પ્રચાર પ્રસાર ને જાળવી રાખ્યો ધર્મને આ બધા વડીલોએ અહીંયા. અમુભાઈ છે હિરજી બાપાના દીકરા. અમુભાઈ ને હે નથી, અમુભાઈ પણ નથી. આ બધા દેશી સંતવાણી, આ બધા ભજનો, આ આપણું કલ્ચર. ગુજરાતી વહી જશે તો આ બધું વહ્યું જાય. તો ઘણી વાર આપણા પાપ આપણને કથામાં આવતા રોકે, અને ખબર છે કે આ કથામાં જશે તો અમારો નાશ નિશ્ચિત છે. કંપંતે સર્વ પાપાની સપ્તાહ શ્રવણે સ્થિતે અસ્માકમ પ્રલયમ સદ્ય કથા ચેયમ કરિષ્યતિ. ભાગવતના મહાત્મ્યમાં વ્યાસજીએ લખ્યું છે, જેમ જંગલમાં સિંહની ત્રાડ સાંભળી અને મૃગલાઓ કાંપવા માંડે, એમ ભાગવત રૂપી સિંહની ગર્જના સાંભળતા પાપ રૂપી મૃગલાઓ કાંપવા માંડે, ઠેકી ઠેકીને વયા જાય. એને ખબર છે કે આ મારી નાખશે અમને. लेकिन यदि पहुंच गए भगवत कथा में, पहुंच गए जहां संकीर्तन हो रहा है, पाप का नाश निश्चित रूप से हो जाता. જેમ જેમ પાપનો નાશ થતો જશે તેમ તેમ ભગવાનમાં, ભગવાનની કથામાં, ભગવાનના નામમાં અનુરાગ વધતો જશે. નારદજી કહે છે, સંતોની કૃપાથી મારા પાપ બળીને ભસ્મ થયા. સંતોના પ્રસાદથી ભગવાનમાં, ભગવાનની કથામાં, નામ સ્મરણમાં મારી રુચિ વધી. સંતોએ પણ કૃપા કરી, મારું માર્ગદર્શન કર્યું. મારી માને કે, બેન તારો દીકરો કોક પવિત્ર આત્મા છે, આ બહુ મોટો સંત થશે. સંતોના ચાતુર્માસ પૂરા થયા અને સંતો જ્યારે જવા તૈયાર થયા, હું સંતોનો વિયોગ સહન ન કરી શક્યો. બાપજી જતા રહેશો? આટલા મહિના સુધી સત્સંગ, ભજન, કીર્તન, આનંદ લીધો દિવ્ય, અમે કેમ જીવશું? નારદજી કહે છે કે મેં સંતોના પગ પકડી લીધા. બાપજી ન જાઓ, આપ અહીંયા રોકાઈ જાઓ, સત્સંગનો બહુ આનંદ આવે. સંતોએ કહ્યું, બેટા અમે સાધુ, ચલતા ભલા, તો પછી મને સાથે લઈ જાઓ, હું આપની સેવા કરીશ. એ સાંભળીને મારી માની માથે તો જાણે વીજળી પડી, દોડીને આવી મને વળગી પડી. એ મહારાજ, મારો આ એકનો એક આધાર છે, આ દીકરો, એને સાધુ નહીં કરતા, એને લઈ જશો તો પછી મારું કોણ? હું ગામના કામ કરું છું, એઠા વાસણ માંજું છું, આ દીકરાને માટે જીવું છું, એને તમે લઈ જશો તો મારું કોણ? એટલે સાધુ બોલ્યા, બેન બેટા, તારા દીકરાને અમારે સાધુ કરવો નથી, સીધો છે, સીધો ઈ જ સાધુ. મારી માથે હાથ ફેરવીને સંતોએ મને કહ્યું, બેટા તારી માં છે ને ત્યાં સુધી એની સેવા કર. અમે તને એક મંત્ર આપીએ છીએ, મંત્રનો જાપ કરજે, માની સેવા કરજે, ભગવાન તારી માથે રાજી રહેશે.
સંતોએ મને મંત્ર ઉપદેશ કર્યો, મેં મંત્ર દીક્ષા લીધી. એ મંત્ર એટલે વાસુદેવ ગાયત્રી મંત્ર. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. 32 અક્ષરનો મંત્ર છે. ભગવાનના આમાં 4 નામ છે: વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, સંકર્ષણ. ધીમહિ શબ્દ આવ્યો છે એટલે ગાયત્રી. ગાયત્રી મંત્રમાં ધીમહિ શબ્દ છે. ભર્ગો દેવસ્ય ધીમહિ. ધીમહિ શબ્દ બહુ મહત્વનો. જ્યાં જ્યાં ધીમહિ શબ્દ આવ્યો ગાયત્રી કહેવાય. સત્યમ પરમ ધીમહિ, ભાગવત ગાયત્રી. નારદજીને જે મંત્રની દીક્ષા મળી એ વાસુદેવ ગાયત્રી. વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, સંકર્ષણ, આ 4 નામ છે આ મંત્રમાં. ફરીથી સાંભળો. ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંતઃકરણ ચતુષ્ટયના અધિષ્ઠાતા દેવ છે. ચિત્તના વાસુદેવ, મનના અનિરુદ્ધ, બુદ્ધિના પ્રદ્યુમ્ન અને અહંકારના અધિષ્ઠાતા દેવ સંકર્ષણ. આ વાસુદેવ ગાયત્રી મંત્રને ધ્યાનથી તમે વાંચો, સાંભળો. ધીમહિ પહેલા એકવાર નમઃ શબ્દ છે અને ધીમહિ પછી એકવાર નમઃ શબ્દ છે. ધ્યાનને નમસ્કારથી સંપુટિત કરવામાં આવ્યું. મંત્ર છે ને, મનના ત્રાયતે, રટણ કરવાથી રક્ષણ કરે તમારું, માટે એનું નામ મંત્ર. મંત્રમાં બહુ તાકાત છે. મન પાણી જેવું છે. પાણી નીચે તરફ તમે ઢોળો ને એટલે નીચે તરફ વહેતું વહેતું વહ્યું જાય. એને ઊંચું ચડાવવું હોય ટાંકીમાં તો જોર પડે. પાણીને ઊંચે ચડાવવા માટે યંત્રની જરૂર પડે. મોટર લગાવો, પંપ. એમ મન પણ હલકી વાતો તરફ એની મેળે જતું રહે છે. એમાં કોઈ મહેનત કરવી પડતી નથી. પણ ભગવાનમાં લગાડવું હોય તો મહેનત કરવી પડે. અત્યાર બધા આવે એટલે એમ કે ભગવાનની માળા કરીએ ત્યારે મન ચોંટતું નથી. શું કરવું? મન બહુ ચંચળ છે. હજી સુધી કોઈ આવીને એવો પ્રશ્ન નથી કર્યો કે ટીવી જોતા હોઈએ ત્યારે મન નથી લાગતું. એમાં લાગી જાય. મન પાણી જેવું છે. અને પછી પાણીને જેમાં ભેળવો એના જેવું થઈ જાય. સંસારમાં જો મન ગયું હશે તો એ સંસારના રંગે રંગાઈ જશે. અને ભક્તિમાં જો ભેળવશો તો એ ભક્તિના રંગે રંગાશે. તમારી રુચિ શેમાં છે? સાધુ સંતો સંસાર તરફથી વાળી અને ભગવાનમાં લગાડે છે, કારણ કે એમાં કલ્યાણ છે. એમાં કલ્યાણ તારું, એમાં કલ્યાણ છે. રામ 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 બોલ, એમાં કલ્યાણ છે. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી. પરમ કૃપાલ सकल जीवन पर, हरि सम सब दुख हारी. जगत माही संत परम हितकारी. संत परम
हितकारी जगत माही संत परम हितकारी। संतो આપણને સંસારથી છોડાવે, ભગવદ અભિમુખ કરે। સંતો ગયા, હું એ મંત્રનો જાપ કરતો, માની સેવા કરતો, સંતોની બહુ યાદ આવતી। હવે મારું ચિત્ત સંસારમાં ક્યાંય ચોંટતું નહોતું। હરિભજન, સત્સંગ। એકવાર મારી માં સંધ્યા સમયે ગાય દોવા માટે ગૌશાળામાં ગઈ। એને ખબર ન રહીને એક સાપ જાતો તો એના ઉપર એનો પગ પડ્યો, સર્પદંશ થયો। થોડી વારમાં તડપી તડપીને માં મરી ગઈ। મારી ચિંતા કરતી કરતી સર્પદંશથી માનું મૃત્યુ થયું। મારી આંખમાં આંસુ આવ્યા। માં કોને વાલી ના હોય। નાનપણમાં માં ગુમાવી, આંસુ લૂછી નાખ્યા। માની ઉત્તર ક્રિયા કરીને પછી ત્યાં રહેવાનું કોઈ કારણ નહોતું। મેં ઉત્તર દિશામાં પ્રયાણ કર્યું। સંતોએ આપેલો વાસુદેવ ગાયત્રી મંત્ર એનો જાપ કરું। મંદિરને ઓટલે સૂતો રહું। ક્યાંક ભંડારા ચાલતા હોય, ક્યાંક અન્નક્ષેત્ર ચાલતું હોય, ત્યાં પ્રસાદ લઈ લઉં। એકવાર જંગલની અંદર ભટકતો હતો, ભૂખ્યો તરસ્યો। એક સરોવર જોયું, જઈ હાથ મોઢું ધોઈને પછી પાણી પીધું। કિનારે ઝાડવા હતા, ઝાડના ઉપર લાગેલા ફળ ખાધા। ક્ષુધા શાંત થઈ, પણ મનમાં તડપન હતી। મન તરપત હરિદર્શન કો આજ। શાંત વાતાવરણ હતું જંગલનું। વૃક્ષની નીચે બેસી સદગુરુએ આપેલો મંત્ર જપતો રહ્યો। નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ। જાપ જપતા જપતા મારા પાપ બળીને ભસ્મ થયા। મને મારું હૃદય નિર્મળ થયું હશે તો મને ભગવાને હૃદયમાં દર્શન આપ્યા, અનુભૂતિ થઈ। બ્રહ્માનંદમાં ડૂબ્યો। ક્યારેક સ્વપ્નમાં ભગવાનના દર્શન થાય, એ સાધારણ દર્શન છે। ક્યારેક તમે જપ કરતા હો, ધ્યાન કરતા હો ભગવાનની પૂજામાં, ક્યારેક હૃદયમાં દર્શન થાય, એ મધ્યમ દર્શન છે। અને ક્યારેક ભગવાન પ્રત્યક્ષ દર્શન આપે, એ ઉત્તમ દર્શન છે। પ્રગટે રામ કૃતજ્ઞ કૃપાલા રૂપશીલ નિધિ તેજ વિશાલા। પ્રગટે રામ કૃતજ્ઞ કૃપાલા રૂપશીલ નિધિ તેજ વિશાલા।
બ્રહ્માનંદ મેં ડૂબા. પણ પછી એવું થયું વ્યાસજી કે ભગવાનનું એ સ્વરૂપ હૃદયમાંથી અંતર્ધ્યાન થઈ ગયું. હૃદયમાં જે દર્શન થતા હતા એ બંધ થઈ ગયા. વ્યાકુળતામાં મારી આંખ ખુલી ગઈ. ક્યાં ગયા ભગવાન? બહાર ભગવાનના દર્શન કરવાની કોશિશ કરી, ન દેખાયા. વળી પાછી આંખો બંધ કરી, હૃદયમાં જોવાની કોશિશ કરી, ન દેખાયા. કારણ કે કોશિશથી થાય એવી વસ્તુ નથી, આ કૃપાથી થાય એવી વસ્તુ છે. ભગવાન ક્રિયા સાધ્ય નથી, ભગવાન કૃપા સાધ્ય છે. પાછા ભગવાનના દર્શન ન થયા. વ્યાકુળ થઈને હું જંગલમાં એકલો એકલો રડવા માંડ્યો. ત્યારે આકાશમાં આકાશવાણી થઈ, તારા ઉપર કૃપા કરી મેં તને એકવાર હૃદયમાં દર્શન દીધા. હવે તો તારું આ શરીર છૂટશે, એ પછી તું મને પામીશ. શરીર છૂટવાની રાહ જોતો પૃથ્વીના પટ ઉપર વિચરતો રહ્યો, ભજન કરતો રહ્યો. બ્રહ્માજીનો એક કલ્પનો દિવસ પૂરો થયો, એક કલ્પની રાત શરૂ થઈ. બ્રહ્માજીએ શયન કર્યું. બ્રહ્માજીના પાછા પેસતા શ્વાસ દ્વારા બધું જ બ્રહ્માજીની અંદર સમાયું. હું પણ બ્રહ્માની અંદર સમાયો. બ્રહ્માજી સૂઈ ગયા. એક કલ્પ સુધી બ્રહ્માજીએ શયન કર્યું. બ્રહ્માજી જ્યારે જાગ્યા, બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી. ત્યારે બ્રહ્માજીથી સૌથી પહેલા વહેલા એના માનસ પુત્રો થયા. હું પણ બ્રહ્માજીની ગોદમાંથી બ્રહ્માજીના પુત્ર રૂપે પ્રગટ થયો. દેવ ઋષિ કહેવાયો. દેવોએ મને 7 સ્વરવાળી વીણા આપી. આ વીણા મારા હાથમાં છે, વગાડું છું. નારાયણનું નામ લઉં છું, સંકીર્તન કરું છું, સર્વત્ર વિચરું છું. ક્યાંય મારી ગતિ અટકતી નથી. ભગવાનને યાદ કરું છું અને હવે ભગવાન સામે પ્રત્યક્ષ થાય છે. હૃદયમાંથી અંતર ધ્યાન થઈ ગયા હતા. એ પ્રભુ હવે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી, ત્યાં આપની. નારદજીને જે દેવતાઓએ વીણા આપીને એ આપણને બધાને મળેલી છે. એ વીણા એટલે આ શરીર. વીણામાં 2 તુંબડા હોય, એક નાનું એક મોટું, અને એને જોડતો એક લાકડાનો હાથો. એ રીતને બનાવટ એની હોય. એના ઉપર તાર બાંધેલા હોય. એના તારને છેડો એટલે આમ વચ્ચેથી સુર નીકળે. એમ આ વીણામાં 2 તુંબડા છે, આ મોટું ને આ નાનું. ધડ ને માથું, એ બેને જોડતો ભાગ એટલે આ ગળું. સ્વર પેટી અહીંયા જ છે, વચ્ચેથી જ સ્વર પેદા થાય છે. આ વીણા આપણને સૌને મળી છે. શા માટે મળી છે? હરિનું ભજન કરવા માટે. તન બિનુ બેદ ભજન નહીં બરના. શરીર વગર ભજન કેમ થાય? અને આપણે ભગવાનના ભજનમાં આ વીણા એનો ઉપયોગ કરવાને બદલે કંઈક બીજું જ કરીએ છીએ. નારદજી કહે છે, વ્યાસજી, હું પૂર્વ જન્મમાં દાસીનો દીકરો આજે દેવર્ષિ બની ગયો. કેમ?
હરિભક્તિને લઈને. इसलिए हरि भजो, हरि भजो. हरि भजन बिना सुख शांति नहीं. हरि भजन बिना सुख शांति नहीं. प्रभु नाम विना आनंद नहीं. हरि भजन बिना सुख शांति नहीं. हरि भजन बिना सुख शांति नहीं. श्री राम विना आराम नहीं. श्री राम बिना आराम नहीं. श्री कृष्ण विना आनंद नहीं. श्री कृष्ण बिना आनंद नहीं. हरि भजन बिना सुख शांति नहीं. हरि भजन बिना सुख शांति नहीं. सुख पायो, सुख पायो, नानक देव भी कह उठे. सच्चा सुख यही इसी में. व्यास जी, आप तो व्यास छो, विद्वान छो. મને મારા પિતા બ્રહ્માજી પાસેથી ચતુશ્લોકી ભાગવત મળ્યું છે, 4 શ્લોકમાં. હું આપને કહું છું, આપ એનો વિસ્તાર કરો અને ભાગવતની રચના કરો. હું તમને ખાતરી સાથે કહું છું કે તમને પરમ શાંતિનો અનુભવ થશે, પરમ તૃપ્તિનો અનુભવ થશે. આ જે અધૂરપ દેખાય છે ને, એની જગ્યાએ પૂર્ણતાનો અનુભવ કરશે. વ્યાસજી જેવા વિદ્વાન, નારદજી એના ગુરુ થયા, જે ભક્તિ માર્ગના આચાર્ય છે નારદજી. વિદ્વાન પણ જ્યારે મૂંઝાય ને ત્યારે ભક્ત એનું માર્ગદર્શન કરે, સાચા સંતો એનું માર્ગદર્શન કરે. હાઈલી એજ્યુકેટેડ જ્યારે મૂંઝાય ત્યારે ઘણીવાર અભણ સંતની પાસે જાય અને એને પરમ શાંતિનો અનુભવ થાય. નારદજીના ગયા પછી ભગવાન વેદ વ્યાસજીએ બ્રહ્મનદ્યામ સરસ્વત્યામ આશ્રમ પશ્ચિમે તટે, બ્રહ્મનદી સરસ્વતીના પશ્ચિમ તટ પર સ્થિત પોતાના શમ્યાપ્રાસ નામના આશ્રમમાં વ્યાસજીએ આસન લગાવ્યું, આચમન પ્રાણાયામ કરી પરબ્રહ્મ પરમાત્માનું ધ્યાન કર્યું. ભક્તિ યોગ દ્વારા ભગવાનનું ભજન કરતા એમને જે અનુભવ થયો, એ અનુભવને આ 4 શ્લોકનો વિસ્તાર કરી 18,000 શ્લોકમાં, એ 18,000 શ્લોકને 335 અધ્યાયોમાં અને 335 અધ્યાયોને 12 સ્કંધમાં નિબદ્ધ કરી અને આ ભાગવત રૂપી સાત્વત સંહિતા રચી. વ્યાસજીને આ ભાગવતની રચનાથી સંપૂર્ણ સંતોષ થયો.